નમસ્કાર, ભાગ્ય દર્પણમાં હું છું શ્રદ્ધા. દર્શક મિત્રો, જીતનારા ક્યારેય બહાના નથી બનાવતા અને બહાના બનાવનારા ક્યારેય જીતતા નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 11 ઓગસ્ટ 2026, 11/8/26. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનો ચાલે છે. તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ તિથિ છે 14. આજે છે અષાઢ વદ 14. નક્ષત્ર પુનર્વસુ છે. સવારે 10:08 પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થશે. યોગ સિદ્ધિ છે. કરણ વિષ્ટિ ભદ્રા આવે છે, જે 3:21 સુધી છે, અને ત્યારબાદ શકુનીકરણનો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ડ અને હ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કર્ક રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે માસિક શિવરાત્રિ છે અને આજે ભદ્રા છે, વિષ્ટિ ભદ્રા, જે બપોરે 3:21 સુધી રહેવાની છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ જણાવો. હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરી રહ્યા છીએ કે જે ખૂબ મહત્ત્વની વસ્તુ છે આપણા ઘરમાં, મકાનમાં, ભવનમાં, તે છે મુખ્ય દરવાજો. મુખ્ય દરવાજો એ વાસ્તુશાસ્ત્રમાં અત્યંત મહત્ત્વ ધરાવે છે, કારણ કે મુખ્ય દ્વાર દ્વારા જ ઘરમાં, મકાનમાં, ભવનમાં, કોઈ ફેક્ટરી હોય, ઓફિસ હોય, બધામાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ આવતો હોય છે. માટે જ દરેક પ્રકારના જે પ્રાચીન ગ્રંથો છે તે બધામાં મુખ્ય દ્વારને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એમાં વિશેષ માહિતી પણ આપવામાં આવી છે. એટલે જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે યોગ્ય દિશામાં પ્રવેશ દ્વાર રાખવામાં આવે તો ઘરમાં આનંદ, સુખ, શાંતિ અને સંપત્તિનો પ્રવાહ વધતો જોવા મળે છે. ઉપરાંત જો વાત કરવામાં આવે, હવે અગત્યનું કે મોટા ભાગે લોકો પૂછતા હોય છે કઈ દિશામાં હોવું જોઈએ. તો સામાન્ય રીતે જે શુભ દિશાઓ છે તેમાં આપણે રાખવું જોઈએ, જેમ કે પૂર્વ દિશાનું દ્વાર છે તે સારું કહેવાય. પછી કહેવાય ઉત્તર પૂર્વ, જેને આપણે ઈશાન કહીએ છીએ. ઈશાન દિશાનું દ્વાર પણ સારું કહેવાય અને ઉત્તર દિશાનું દ્વાર પણ સારું કહેવાય છે. આ સિવાયની દિશાઓ છે પશ્ચિમ અને દક્ષિણ, પણ તેમાં અમુક જ એવા પદ છે ત્યાં દ્વાર રાખી શકાય. એમાં નિષ્ણાત વાસ્તુશાસ્ત્રીની મદદ લઈને જ આગળ વધવું જોઈએ. બીજું કે મુખ્ય દરવાજો હંમેશા બીજા ઘરના અન્ય દરવાજા કરતાં સૌથી મોટો હોવો જોઈએ. એ વાતનું ધ્યાન રાખવાનું. શક્ય હોય તો તેના 2 બારણા રાખવા જોઈએ, અથવા જો એક બારણું રાખ્યું હોય તો તે ક્લોકવાઇઝ, એટલે આમ જમણી બાજુ ખુલે પોતાના જમણી બાજુ, એવો હંમેશા રાખવો જોઈએ. જી હસીતભાઈ, 12 રાશિઓના રાશિફળ વિશે વાત કરીએ તે પહેલા એક દર્શક મિત્ર જોડાયા છે. અર્ચનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મને 26/8/2003. જન્મ સમય? 10:30 સવારે. જન્મ સ્થળ કયું છે? સુરત. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને જોબ માટે હમણાં કઈ મેળ નથી પડતો. એટલે જોબ હતી છૂટી ગઈ છે કે નવી જોબ માટે પ્રયત્ન કરે છે? ના, એનું 2 મહિના પર એનું પૂરું થયું MBA. હા હા. કયા તો ક્ષેત્ર? જોબ માટે ટ્રાય કરે છે તો નથી કોઈ જગ્યાએ એપ્લાય આવતો. હા જી, જોઈ લઈએ આપણે કે તમે વિગત આપી છે અનુસાર કુંડળી શું કહે છે. તુલા લગ્નની કુંડળી આવે છે, રાશિ કર્ક રાશિ આવે છે. મીન રાશિમાં શનિ હોવાને કારણે થોડો વિલંબ તો થશે, કારણ કે મીન રાશિ એ આપણા નોકરીના, સેવાના ક્ષેત્ર સાથે જોડાયેલી છે. એટલે એનો સ્વામી પણ કર્મસ્થાનથી હોવાને કારણે શક્યતાઓ દેખાઈ રહી છે. પ્રયત્ન ચાલુ રાખે, થોડાક ટાઈમમાં એને આવી જશે. એવું બહુ વિશેષ ચિંતા ના કરશો. ઘણીવાર એવું બને કે ભાઈ પ્રયત્ન કરતા હો પણ હવે
થોડોક સમય લાગવાનો હોય તો લાગશે જ. એના માટે વિશેષ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, જો બે વસ્તુ તમે કરી શકો છો કે હવે આમે શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે તો એને નિત્ય મહાદેવજીને બીલી ચડાવે. બીલી છે ને એ લક્ષ્મીજી છે. મહાદેવજીને શિવજીને બીલી ચડાવવાથી લક્ષ્મીજીની કૃપા આપણને પ્રાપ્ત થાય છે. એટલે ત્યાં બીલી ચડાવે અને શક્ય હોય તો શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરીને પ્રાર્થના કરે તો આ ઉપાય એના માટે ખૂબ જ કારગત નીવડશે અને સારી એને જે નોકરીની અપેક્ષા છે એ પૂરી થઈ જશે. બાકી બીજું કશું કરાવવાની જરૂર કે કેવું દોષ નિવારણની જરૂર દેખાતી નથી. જી, અન્ય દર્શક મિત્ર જોડાયા છે. પ્રવેશ બાપુ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/4/1960. 11/4/1960. જી, જન્મ સમય? સમય રાતના 12:15 અને શહેર અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં મેડમ, હું જમીનોનું કામ કરું છું, દલાલીનું, પણ ઘણા વર્ષોથી કોઈ કામ થતું નથી. કામ બધા આવીને અટકી જાય છે, તો શું તકલીફ છે જણાવશો? આપનો સમય ફરી ક્યારે કહેશો? થશે? આપનો સમય ફરી કહેશો? જન્મ સમય ભાઈ? જન્મ સમય રાતના 12:15. એટલે 00:15 છે. હા હાજી. હા, એટલા માટે કારણ કે પેલું 12 વાગે તારીખ બદલાઈ જાય ભાઈ, એવું હોય છે. હા, એટલે 10 તારીખે રાત્રે 10 તારીખે રાતના 12:15 એટલે 11 થાય ને સાહેબ? હા હા, બરોબર છે. એટલે 11/4/1960. બરોબર છે. ના, આ જ વ્યવસ્થિત રીતે છે, કારણ કે સચોટ માહિતી જરૂરી છે તો જ તમારી કુંડળી આવી શકે અને તો તમને હું માર્ગદર્શન આપી શકું. કુંડળી પર નજર નાખીશું. તમારી રાશિ છે કન્યા રાશિ આવે છે. કર્મસ્થાનમાં ભાઈ ચંદ્ર અને રાહુનો ખૂબ પ્રબળ ગ્રહણ દોષ છે. કર્મસ્થાનમાં રાહુ છે, તમને બહુ મહત્વાકાંક્ષી બતાવે, મોટા મોટા કોન્ટેક્ટ કરાવે, બુદ્ધિશાળી બનાવે. તમે અટપટા કામો છે તે સહેલાઈથી તમે ઉકેલી બી શકો અથવા તેનો રસ્તો કાઢી શકો. પણ ગ્રહણ દોષ હોવાને કારણે કર્મસ્થાન છે એમાં ક્યાંક ઉતાર ચઢાવ રહ્યા કરે છે, પ્રતિકૂળતા રહે છે અત્યારે. બીજું કે કન્યા રાશિ માટે થોડું હજી ધ્યાન રાખવાનું છે. નવેમ્બર મહિના સુધીનો સમયમાં કોઈ પ્રકારનું પૈસાની બાબતમાં રિસ્ક ન લેતા, નવેમ્બર મહિના સુધી ખાસ. બરાબર છે? જે કન્યા રાશિ છે તેને ખાસ ધ્યાન રાખવાનું છે આ વાતનું. એટલે એક થોડુંક તમારે સાચવવાનું રહેશે. અને ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી શુદ્ધ મુહૂર્તમાં કરાવો. એનાથી કર્મસ્થાન છે આપનું પ્રબળ થઈ શકશે. એટલે એ બાબત તમે અનુકૂળતા કરી શકો છો. અને એટલે સાથે આપણે દ્વિગ્રહણ દોષ છે એ વાતનું ધ્યાન રાખજો. હા, સૂર્ય અને કેતુ, ચંદ્ર અને રાહુ છે એટલે આ બંને એટલે સાથે થઈ જાય એની નિવારણ. પણ આ દ્વિગ્રહણ દોષ છે એ કરાવવાથી આપણે ઘણી અનુકૂળતા થઈ શકશે. જી, અને દર્શક મિત્ર શ્વેતાબેન છે. શ્વેતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ છે. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જી, જન્મ તારીખ જન્મ જણાવો. તારીખ 18/2/2007. જન્મ સમય? 1:15 બપોરે. હા, બપોરે. જન્મ સ્થળ કયું છે? મોરબી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એટલે હું ઘરે પાર્લર નું કરું છું, તો મારી પ્રશ્ન પૂછતો તો પેલા આમ કંપનીમાં રહેતા હતા, હવે આમ ગામમાં રહેવા આવ્યા છીએ, તો મારે પાર્લર નું નામ શું રાખવું અને આગળ કેવું રહેશે એમ. એટલે હજી મેં ખોલ્યું નથી, પણ ખોલવું હોય તો નામ શું રાખવું, આગળ કેવું રહેશે? હાજી હાજી, ઓકે. જો બેન, એકચ્યુઅલમાં ખરેખર તો ગણતરી કરવામાં લાંબો સમય થાય, પણ આપણી કુંડળીના આધારે એવું કહી શકાય કે હું તમને રાશિ કહી શકું. નામ તો ગણતરી કરવામાં સમય લાગે. નામ એકચ્યુઅલમાં ખરેખર અંકશાસ્ત્ર, ન્યુમરોલોજીનો વિષય છે. તમારી જન્મ તારીખ, તમારી રાશિ અને તે અક્ષરો છે તેના પરથી નામ પડાય અને જે આખું નામ પડે એનો અક્ષરોની ગણતરી કરીને એ રીતે થતું હોય છે. પણ સામાન્ય રીતે જો હું તમને કહું તો તમારા માટે જે કુંડળી આવી રહી છે, વૃષભ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ તમારી સિંહ રાશિ આવી રહી છે. સિંહ રાશિ માટે પહેલી વાત તો કે બેન, આપને અત્યારે નાનીપનોથી ચાલે છે. એટલે શનિના ઉપાય કરવા, હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિવારે તમારા વતી કોઈ પુરુષ વ્યક્તિ હનુમાનજીને તેલ અને સિંદૂર ચડાવે, એ નિયમિત કરો, એ જરૂરી છે. એ પહેલો વસ્તુ કરો, પછી તમારા કામકાજ બાબતે ફોકસ કરો. બીજું, કુંડળીમાં ગ્રહણ દોષ પણ છે, એટલે વિચારોમાં ઉતાર ચઢાવ આવ્યા કરતા હોય, મનમાં શાંતિ ના રહેતી હોય, એવું બધું રહ્યા કરતું હોય. ગ્રહણ દોષનું પણ આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી શુદ્ધ મુહૂર્તમાં કરાવડાવો. હવે આપણે વાત થઈ કે તમે જે કરાવવા માગો છો તો કઈ કઈ રાશિ અનુકૂળ આવે.
જુઓ, આપના માટે જો વાત કરવામાં આવે તો તમારા માટે મિથુન રાશિ ક નામથી અનુકૂળતા તમારી વધારે દેખાઈ રહી છે, અથવા તો તમારે દ નામથી, દ કે ચ, મીન રાશિ જે કહેવાય છે, દ નામથી કે ચ નામથી તમે કોઈ જે નામ પાડવું તમે પાડી શકો છો. જી જી હસીદભાઈ, આપ જોડાયેલા રહેશો 12 રાશિઓના રાશિફળ વિશે આપની પાસેથી જાણીશું. દર્શક મિત્રો, ભાગીદારપણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ જોડાયેલા છે. હસીદભાઈ, હવે વાત કરીએ રાશિફળની, તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન વિશે શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે મનોરંજનમાં સમય પસાર થાય તેવું બની શકે, કોઈ એક્ટિવિટી રૂટીન કરતાં અલગ કરો તેવું બને. આજે જે કાર્ય કરો તો થોડુંક સમજી વિચારીને નિર્ણય લેવો એ ઉત્તમ રહેશે. ઉતાવળે કોઈ કાર્ય શરૂ ન કરતા. આજે અધિકારી વર્ગ હોય, તમારા ઉપરી હોય, તેનો સહયોગ મળી શકશે. વૃષભ રાશિ, વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. આજે પુરુષાર્થનું પરિણામ મળશે, એટલે યોગ્ય દિશામાં યોગ્ય કાર્યમાં કરી લેશો તો જરૂરી છે કે તમને લાભ મળે. હા, સમયનો સદુપયોગ તમારી આકાંક્ષાની પૂર્તિ કરાવે, એટલે તમારી ઈચ્છા હોય, ગોલ હોય, ધ્યેય, કોઈ ટાર્ગેટ માટે કાર્ય કરતા હો તો બરાબર સમયનું પ્લાનિંગ કરશો તો થઈ શકશે. હા, અને ખાસ વાત કે પિતા કે પિતા તુલ્ય વ્યક્તિ સાથે વ્યવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. એટલે ક્યાંક પૈસા લેવાના હોય, કોઈને આપેલા તો કોઈ જગ્યાએ એપ્લાય કર્યું હોય, એના માટે હોય તો ફોલોઅપ કરી લેજો. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થવાના છે. હા, મકાન સંબંધી કોઈ સમસ્યા, પ્રશ્નોનો સામનો કરતા હશે તો સમાધાન થઈ શકશે. જી હસીદભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિ વિશે. કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આપના માટે ખાસ સમયનો સદુપયોગ સફળતા આપવાનો, એટલે પ્લાનિંગથી કાર્ય કરશો તો આજનો દિવસમાં જે કાર્યો હાથમાં લેશો તેમાં સફળતા પ્રાપ્ત કરવાની શક્યતા છે. કુટુંબમાં ક્યાંક નાનો મોટો મતભેદ થઈ શકે. હા, જીવન સાથી સાથે આજે અનુકૂળતા રહેશે, તે સારી બાબત છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મેળ મેળાપ થાય, ઓળખાણ થાય અને લાભદાયી રહી શકે. આજે ખાવા પીવા પર થોડું સંયમ રાખજો, ને તો પછી ઋતુગત અસર થઈ શકે તેમ છે. અને બીજું, વ્યવસ્થિતતા રાખજો, કાર્યોને સમય પર કરવાનો પ્રયત્ન કરજો. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે, એટલે એ બાબતે કામકાજ કરી શકો છો. વેપારમાં ભાગીદારી હોય, કોન્ટ્રાક્ટ હોય તો વિશેષ વૃદ્ધિના યોગ દેખાઈ રહ્યા છે. ધાર્મિક બાબતે પણ આજે ચર્ચા, વિચારણા, વિચાર વિમર્શ થઈ શકે. જી હસીદભાઈ, એક દર્શક મિત્ર જોડાયા છે, ગીતાબેન છે. ગીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી ગીતાબેન, જન્મ તારીખ જણાવો. મારા દીકરા માટે પૂછવા માંગુ છું. જી. હેલો. જી, જન્મ તારીખ જણાવો આપના દીકરાની. મારા દીકરા માટે છે, રાજકોટથી બોલું છું, અને એને 17/94. જી, જન્મ 17/94 અને 17/94. જન્મ સમય શું છે? જન્મ સમય 9:55 અને જન્મ સ્થળ છે ગોંડલ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના ધંધા માટે એ જમીન મકાન નું કરે છે, પણ કાંઈ નથી. 1 વર્ષ દિવસથી જાય ને તો એ પાછું આવે. ઓલામાં નથી, તબિયત સારી નથી રહેતી, કાંઈક હોય છે. નાની ઉંમરે ડાયાબિટીસ આવી ગયું. અને 9:55 બેન સવારના છે કે રાતના છે? સવારના 9:55. સવારના 9:55. હા, સારું સારું. જોઈ લઈએ કે કાર્ય બાબતનો પ્રશ્ન છે અને અન્ય પણ પ્રશ્નો છે જીવનમાં. કુંડલી પર નજર નાખીએ તો કુંભ લગ્ન આવે છે. લગ્નમાં આજે શનિ છે. ચંદ્રની વાત કરવામાં આવે, તમારો ચંદ્ર તો મીન રાશિનો ચંદ્ર છે. મીન રાશિને અત્યારે 7:30 ચાલે છે બેન, એટલે સાચવીને કામ કરવું પડે. ઉતાવળે કોઈ રિસ્ક ના લેશો. જેમ ચાલે છે ચાલે જ. પણ હા, જ્યારે પનોતી ચાલતી હોય ત્યારે બિલકુલ એમ કહેવાય ને કે આળસ નહીં કરવાની.
મહેનતુ રહેવાનું, બને તેટલું વધારે એક્ટિવ રહેવા પ્રયત્ન કરવાનું, લોકોને મદદરૂપ થવા પ્રયત્ન કરવાનો, જેટલું રહેશો કાર્યશીલ અને પ્રામાણિક રહેવાનું, તો શનિ મહારાજ ખુશ થશે અને એને લાભ આપી શકશે. ગુરુ મહારાજની સ્થિતિ સારી છે એટલે એને સેટ થઈ શકશે. પ્રયત્ન ચાલુ રાખે, દિવાળી સુધીમાં એને થોડુંક કામકાજમાં વ્યવસ્થિત થાય તેવું ચોક્કસ અહીંયા લાગી રહ્યું છે. પણ આ સડાસાતી છે તેનો ખાસ ઉપાય કરો. દર શનિવારે સાંજના સમયે હનુમાનજીના મંદિરે જઈ ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરો અને તેલ સિંદૂર ભગવાનના ડાબા પગે ચડાવો. દરરોજ સવાર સાંજ બને તેટલા વધારે હનુમાન ચાલીસાના પાઠ કરાવડાવો. બીજું એની સૂવાની દિશા ચેક કરો, માથું દક્ષિણ કે પૂર્વ તરફ રાખીને સૂઈ જાય. એના માટે એ બહુ જરૂરી છે. ખોટી દિશામાં સૂતા હોય તો પણ માનસિક તકલીફ રહેતી હોય છે. જી હસીદભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના આજના રાશિફળ વિશે. તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ર અને ત. કોર્ટ કચેરી મુદ્દે સાવચેત રહેજો. એવું કંઈક ચાલતું હોય તો બને તો તારીખ બદલી કાઢજો અથવા તો પછી થોડુંક શાંતિથી સમય કાઢજો. આજે ખાનપાનમાં પણ ધ્યાન રાખવું પડશે. અને હા, સંતાન સંબંધી કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠાનો યોગ છે. જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દામાં હોય તો લાભ થાય. આર્થિક બાબતે પણ કોઈ વૃદ્ધિના કાર્યો થઈ શકે તેવું છે. અને ખાસ કરીને કોઈ આરોગ્યની તકલીફ હોય તો રોગ નિવારણના કાર્ય માટે પ્રવૃત્ત થવાશે. હવે ધનુ રાશિ જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ડ. આપના માટે વાત કરીએ ભાઈ તો લાભ પ્રાપ્તિના યોગ છે આજે, એટલે થોડા જાગૃત રહેજો. મંગળ પ્રસંગોમાં સમય પસાર થાય. સંચિત ધન વૃદ્ધિ એટલે સેવિંગ્સ વૃદ્ધિ થાય તે થઈ શકે. અને કાર્ય ઉચ્ચ સ્તરીય ન થાય એટલે કાર્યક્ષમતામાં આજે વૃદ્ધિ થવાની છે. જી હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોના આજના રાશિફળ વિશે. મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ખ અને જ. ખર્ચના યોગ દેખાઈ રહ્યા છે એટલે પ્લાનિંગ તો બજેટનું તમારે કરવું પડશે ભાઈ. હા, કાર્યક્ષમતામાં વૃદ્ધિ થવાની છે એટલે મજબૂતાઈથી કાર્યમાં આગળ વધી શકશો આજે, પણ માનસિક અસ્થિરતાથી બચવાનું છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કલાત્મક કાર્ય થાય, કોઈ રચનાત્મક આર્ટ સાથેના રિલેટેડ કાર્ય હોય તો થઈ શકે એમ છે, પણ માનસિક શાંતિ જાળવીને કાર્ય કરજો. બિલકુલ અશાંત ન થતા, કારણ કે આજે કાર્ય વ્યવસાય મધ્યમ રહેવાનો છે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ કુટુંબમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થાય અને એમાં જોડાવાનું થાય, પ્લાનિંગ કરવાનું થાય તેવું બની શકે. સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહેતા. ઋતુગત પ્રભાવ પડી શકે, માટે યોગ્ય ઉપાય ઉપચાર કરાવી લેવો. શત્રુ વિવાદ વગેરેમાં જે ખર્ચાના યોગ છે માટે એ બાબતે થોડુંક સાચવીને કામ કરવું જરૂરી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હર્ષિતભાઈ, આપ ભાગ્ય દર્પણ શોમાં અમારી સાથે જોડાયા અને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જી ધન્યવાદ. તો દર્શક મિત્રો, મને રજા આપશો. ભાગ્ય દર્પણમાં બસ આટલું જ.